સોરી, મારે સામે નથી જોતો કે મારી સ્ક્રીન શેર થઈ ગઈ છે. ઓકે, ડન છે. ગ્રેટ, મારી સ્ક્રીન દેખાય છે ને? હા, ઓકે. યસ, હવે આ આપણું જે સેન્ડ ઈમેલ વાળું છે, એટલે આ તો આ બધા ઈમેલ ઓલા છે કે જેમને આપણે એમને મોકલવાના છે, બરાબર? આવું જ છે ને ઈમેલ એડ્રેસ મારી બેન, PRODUCPI. આનું આઈડિયા નથી. પ્રોડક્શન મેનેજમેન્ટ આવું ઈમેલ મતલબ. ઓકે, જસ્ટ અ સેકન્ડ. યા આ જ છે. યસ, સેમ છે. બરાબર ને, એટલે એની અંદર બધાને રિસીવ થાય. ઓકે, યસ, અને એમાં તમારું એક જગ્યાએ છે, બરાબર ને? સેન્ડલ ક્યાં હશે આનું? હા, બહુ બધું બંધ થઈ ગયું કામ. હા, આ સ્ટેટિક છે. એની અંદર આખી 264 મૂકેલી છે. હા, એ આખું રિપ્લેસ થઈ જશે. એ અત્યારે જેમ છે એમનો જ છે, મેં એની અંદર કોઈ ચેન્જ નથી કર્યો. અમે એને ઇમ્પોર્ટ જ કરી ત્યાંથી. અત્યારની જ આપણી છે. જો આ અત્યારે જો હું વેબ સ્ક્રિપ્ટમાં ઓકે. મને કેમ બીજી એપીએસ ને ક્લોઝ કરી. ઓકે, હું કોપી ટુ હેડ શીટ ગયો હતો એટલે હા, યસ, ઓકે, ડન છે. ઓકે, અને હવે એ સેન્ડરમાં તો આ આપણે એડમિનની જ હવે યુઝ કરશે, બરાબર ને? હવે આની અંદર ઓકે, અને આપણે એક આ ફોલ્ડર આઈડી ચેન્જ કરવું પડશે ને?
શેરિંગમાં છે કે પછી કઈ રીતે રાઉન્ડના સુપર એક જ મિનિટ હો. તો સુપર સીમાં હમ. નહીં હોય ને. સર આ સુપર હા. હું ખાલી એને અમને કોપી કર્યું બરાબર, જેથી નામ એનું કે સેમ ફોર્મેટ આપણે વર્ક માસ્ટર માટે પણ રાખી શકાય. એટલે એ હમણાં જ્યારે આપણે સુપર સી માટે નહીં કર્યું ને ત્યારે મેં જ એને ક્રિએટ કર્યું હતું, એટલે મેં કીધું ત્યાંથી કોપી કરવું ઈઝી રહેશે. બરાબર ને? અને એને હું અહીંયા રિપ્લેસ કરી દઉં છું. ઓકે ચલો. પ્રોડક્શન મેનેજમેન્ટ આ રિસ્પેન્ડ ફોર માં રાખ્યું છે. તો આ સેપરેટલી ના રાખીએ ને તો ચાલશે, બધાને ઓટોમેટિક જશે. જો સેપરેટલી રાખીશું ને આપણે તો છે ને એ બધાને મલ્ટીપલ જશે. યસ રાઈટ. એટલે જ હું એને એક સિંગલ કરી દઉં છું ફર્સ્ટમાં. અને આપણે એને કઈ જગ્યાએ રાખ્યા છે બધાને. ઓકે, એ નીચે આવી રીતના સેન્ડ કરાવી. બરાબર ને? અને હું એની સીધું બંધ કરી દઉં. રાઈટ. અને પ્રોડક્શનની અંદર બતાવે. ઓકે ડન છે. બરાબર. એટલે આપણે બીજું કોઈ સેન્ડ કરવાનું થતું જ નથી. આમાં છે ને બે વાર જશે. હા રિસ્પેક્ટ વન છે ને બે માં પ્રેઝન્ટ કરે. હા હા કાઢી દઉં. યશભાઈ, પ્રોડક્શન મેનેજમેન્ટમાં મારું ઈમેલ એડ કરી દેજો. હા શ્યોર. મને હા એ મેં જોયું કે એમાં તમારું નથી, એડ કરી દઉં છું. ઓકે. એ હું હમણાં એડ કરી દઉં એમાં. હા, કઈ વાંધો નહીં. હા હા. બરાબર. હવે આ બધાને આવી જશે એકવાર, અને એ સિંગલ ટાઈમમાં જ બધાને જતી રહેશે. હવે આને આપણે ડિપ્લોય કરવી. બરાબર ને? અને ન્યૂ ડિપ્લોયમેન્ટ. Who has access to everything? Anyone. Yes.
યસ મેમ. યસ, બીજું આપણે લેન્ડસેપમાં ને એમાં તો તમારું બધું આપણે ગીટમાં જ છે ને લાસ્ટ. હા, એ બધું ગીટમાં છે. ઓકે. Yes, sorry guys. ઓકે, મેં આપણને હેરાન કર્યા હતા અત્યારે બધી જગ્યાએથી લોગ આઉટ કરી દીધા હતા. હવે આપણે લોગિન થઈ ગયા. હા, એપ સ્ક્રિપ્ટ ટુ શીટ બરાબર ને? ટુ શીટ. હા, ઓકે બરાબર. હવે આપણે જે ડિપ્લોય મેનેજ એની ડિપ્લોય હવે નાનું પડતું ને. દરરોજ ક્લિયર લેવાની છે ને બરોબર ને? હા, યસ. ઓકે. એટલે ડેવલપમેન્ટ બરાબર ને? ગાડી આપણે રિક્વેસ્ટ નહીં કરવી. બસ નહીં. નહીં, જેસમાં છે. ઇન્ડેક્સ સરસ છે. શીટ કરીને જતો કદાચ. હા, યાદ છે કદાચ. બરાબર. અચ્છા ને? હા. ના ના ના, આ નથી. આ છે ને આપણે ઇલેક્ટ્રોન લોગ્સ જે મેનેજ કર્યા છે ને એનું છે. She results 9 rare results. રવિવાર ઉપર હોય. હા શું? કેમ કે મને આ એક જ મળ્યું છે. કેમ કે શ્રીજી
તારીખે રવિવાર છે પાક કરે ઓકે, મળી ગયું. કેમ્પેઇન પેજમાં છે. પપ્પા તેડવા આવે પપ્પા તેડવા આવશે તો જવાનું થશે અચ્છા ઓકે એના નેક્સ્ટ એટલે ફેક્ટરી જવું હોય તો વાંધો બરાબર ને? હા યસ અચ્છા ને? બરાબર છે. બધા જે પેજમાં રિપ્લેસ કરવું છે હા, બધાનું કરવું પડશે. ઓકે. એ કઈ જગ્યાએ છે? આઈસીઓ પોસ્ટ કર્યું છે ને હા, હા yes. એટલે આ અત્યારની કરંટ છે, બરાબર ને? હા અને આ ફીડબેક માટે છે ને? હા. હવે આખી સ્ક્રિપ્ટ ઇવેલ્યુએટ કર્યું તમારો હા, વાંધો હું નહીં ખાલી મને કેટલી જગ્યાએ છે એ જોઉં હા છું ખાલી. બધા દરેક પેજીસમાં છે, બરાબર ને? હા અને આ આખી સ્ક્રિપ્ટ URL હું અહીંથી કોપી કરી લઉં છું. બરાબર. ટોટલ 7 જગ્યાએ છે. અને જે આપણી મેઇન 7 સ્ક્રીન્સ છે, એ બધી સ્ક્રીન્સ. યસ બરાબર ને? ડન છે. અને એની સાથે શેટ મેનેજ ઓકે અને પ્લસ બરાબર ને? ડન ડન છે. લાઇસન્સ જોશે મારે. ના, પણ એ આપણને ટ્રાયલમાં જોવા તો મળશે ને, રિમૂવ કરી દેશું એટલે. ટ્રાયલમાં પણ હશે આપણે ત્યાંથી ફીડબેક સબમિટ તો કરી શકીએ. થાય છે લાઇસન્સ છે સોરી. ડન છે. બધી વસ્તુઓ આવી ગઈ, રાઈટ ને? એક સ્ક્રીનશોટ ચેક કરી હા. અને તમે ફોલ્ડર બનાવ્યું હા યાર બરાબર. યસ. એડમિન એટ ધ રેટ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ડન નહીં મારી ભાઈ. કોઈને આવે જ નથી દેતી પણ યસ. સુપર. આને મને એમ છે ઓલા બેબી બેન તે ફટકાવી પડે નંબર કયો હતો?
અલાઇનમેન્ટ એટલે એણે બધી ફાઇલ્સમાં ચેન્જીસ લીધા. ઓકે. ઇન્ડેન્ટેશન બીજું કાંઈ નથી. હા એટલે એણે બધી વસ્તુમાં આખું ઇન્ડેન્ટેશન કર્યું. હા બીજું કાંઈ ચેન્જ નથી. ડન છે. પરફેક્ટ છે. બિલ્ડ કરશું ને આપણે સીધી બરાબર. એટલે આપણે વર્ઝન નંબર ચેન્જ કરવું પડશે ને. ડન છે બરાબર. એટલે બીજી કોઈ જગ્યાએ કાંઈ આપણે ચેન્જ નથી કરવાનું. અને વિન બરાબર. ઓકે. પેકેજ 32 કરીએ છીએ. નોડનું વર્ઝન મારે કોઈ સ્પેસિફાઈ કરવું પડશે? અને આમાં આપણે નોટ તો કઈ ચેન્જ નહીં કરવી પડે કેમ કે એ આપણી સેમ જ નોટ આપણે અત્યારે ડિસ્પ્લે કરાવશું બરાબર. એ જ થશે.
બરાબર ને? અને એ આપણે ડેવલપમેન્ટ માટે બેની યસ. ઉદાહરણ છે. ઓકે. રીનેમ કરવું પડશે ને? હા, એમાં એનું છે. That is why I'm asking how I have fun with it. અમે વર્કમાસ્ટર સેટઅપ જ રાખીએ છીએ આપણે, બરાબર ને? હા, એ જ. હા. ઓકે. અને બીજું બસ હવે આ 5 ફાઇલ્સ છે ને આપણે ત્યાં ત્યાં આપણે રિલીઝમાં અપલોડ કરવી પડશે, બરાબર ને? ફોકસ અપડેટ્સ કરી લાસ્ટ મેં રાખી નથી, એક વખત રિવ્યુ કરવા માટે તો કે સીધી રિલીઝ ના થઈ ગઈ એટલે. એમાં છે ને ટેગ ક્લિયર કરવું પડશે 5.4 આ કરવું અને આપણે એમાં રિલીઝ સાઇકલ છે ને એમાં પછી આગળ બી કરીને લાઈક પછીથી વર્ઝન કરીએ છીએ એ રીતે ફોર્મેટ ફોલો કરી શકીએ. સમજ્યું? હા એ રીતે. આપણે જે અપલોડ કરી એટલે વધારે બધી ઇન્ફોર્મેશન આવી જાય અને આપણે એક સાથે રિવ્યુ કરી શકતા હોઈએ એટલે. સ્પીડ બરાબર. હા
અને અપલોડ કરવાની જરૂર નથી, બરાબર? એ નથી કરવું. અને આઇકોન ડોટ આઇકોન હમ. એને જરૂર નથી. ICU. અને આપણે આનું કઈ URL ચેન્જ આપણે બીજો કોઈને કરતા જ નથી, પોપ માસ્ટર માં એક જ છે ખાલી. વાદળ. માસ્ટરની જે લોકો છે ને એમાં છે ને અત્યારે લેટેસ્ટ 5.3 આવે છે. એમાં એ કે છે URL ચેન્જ કરવું થશે. એક મિનિટ. હા, કઈ જગ્યાએ? પ્રસંગ જે છે ને હા. એમાં આનો અપલોડ થઈ ગઈ ને આપણી પાંચે પાંચ. હા છે. ઓકે. અને એનું અત્યારે સેટ એઝ અ પ્રી રિલીઝ રાખું છું, બરાબર? અને પહેલા આપણે તમે કીધું એ કન્ફર્મ કરી લઈએ. ઓકે. જે એકચ્યુઅલમાં કોડ ફોર બાકી છે, બરાબર ને? ઓકે. ને પછી અહીંયા આપણે 5 કરવું પડશે, બરાબર ને? ડન છે. ઓકે. 5.1.5 બરાબર ને? ડન છે. આ પ્રી રિલીઝ છે. આપણે રિલીઝ અહીંથી મને થશે એટલે ત્યાં આપણે હમણાં કરી નાખીએ. ઓકે, તો જૂની છે, બરાબર ને? એ ડ્રાફ્ટ કરેલી છે. હા, અને એનું જૂની છે. હા. કોઈ જરૂર નથી. ઓકે. ઓકે, એને અપડેટ કરતા પહેલા એક વખત રન કરીને જોઈ લેવી જોઈએ. અને એમાંથી સબમિટ કરી અને એક વખત જોઈ લઈએ કે જેનો ફીડબેક આવે છે કે નહીં. બરાબર ડન છે. પેરિંગ હતું એમાંથી અત્યારે સિંકિંગમાં છે અને કનેક્ટેડ થઈ ગયું. ઓકે, રેડી, બરાબર ડન. હવે આપણે ફીડબેક સબમિટ કરી દઈએ એક વખત. આમાં ને નાઇસ.
ડન છે. ઓ એવિડન્સ કે આપણું જ છે. ગ્રેટ. ચાલો આને બંધ કરી દે, આને બંધ કરી દે, આને બંધ કરી દે, ઇન્ટરનેટ બંધ કરી દે. બરાબર. હવે અહીંયા આવી પાછા આવે ડન છે. રિલીઝ અને આ છે એ ઓકે વોક માસ્ટર બરાબર અહીંયા અપડેટ રિલીઝ બરાબર ડન છે. થઈ ગયું બરાબર. આપણે આ ક્લિકિંગમાં ચેક કરી લઈશું તો આ વસ્તુ જો અપડેટ થઈ ગઈ હોય અને ઓકે અને હિમાનીભાઈ આપણે કાઉન્ટર સ્ટેટસ માટે છે ને એવું હોય તો થોડી વાર પછી આપણે પાછા કનેક્ટ થાય અથવા તો લંચ બ્રેક પછી આપણે કનેક્ટ થાય. ઓકે કઈ વાંધો નહીં. અને 3 વાગે આપણે આજે પ્રોડક્શન મીટિંગ છે ને યસ તમારા જે આપણી પ્રોડક્શન પ્લાનિંગ હશે હા. ઓકે દિવેશભાઈ તો બાકી હું હમણાં છે ને થોડી વારમાં રિંકુબેન સાથે એના માટે બેસેલો અને અમે એવું હોય તો પેલા આપણે રફલી એના માટેનો પ્લાન કરી લઈએ જો આપણે મીટિંગ કરવાનો ટાઈમ ના મળે તો અને આપણે કોડની અંદર કમેન્ટ સાઈડ કરી દઈએ. હા એટલે મારો એ જ ટાર્ગેટ છે કે આપણે એ જ ફંક્શનની અંદર ખાલી આપણે કમેન્ટ્સ મૂકી દઈએ રાઈટ એટલે એ આપણને 15-20 મિનિટ જેવું આપણે ખાલી એના માટે આપણે કનેક્ટ થવું પડશે અને આપણે એનો શું ઓબ્જેક્ટ રાખશું એ એક નક્કી કરવાનું રાઈટ એટલે લંચ પછી આપણી આ મીટિંગ પહેલા થાય કે આપણી સાંજની મીટિંગ પતે એના પછી આપણે એવું હોય તો એને અમે કન્ટિન્યુ કરીને પૂરું કરીએ. ડન છે. ઓકે અપડેટ આવી ગઈ છે ને આવી ગઈ ને યસ એક વખત સબમિટ કરીને ખાલી જોઈ લઈએ આપણે. ઓકે અહીંયા સુધી રાખીએ મારી બેન બરાબર ને અત્યારે. શ્યોર ચાલો થેન્ક યુ. થેન્ક યુ. બે માં એવું છે મારે પંખો બંધ જ રાખવો પડે સ્પીકર લઈ લેવા છે. આ લોકોને થોડું મોટેથી બોલ્યો ને એમનું અરે બોલે જ છે પણ બધા ઇસ્યુ જ આવે છે. આનું ઓલું કરો કે છે ને એ મારે રાખી દેવું છે ને સંભળાય. બ્લુટૂથ કામ હોય જ કનેક્ટ કરાવી દે. ટ્રાય કરું છે ને 40 નથી ને બાકી તને કે ભાઈ 40 નથી કર્યું ને એટલે એમ ઘરમાં છે તો કરી લે ખાધે જ જાય પણ પાણી પીવું છું ગરમ પાણી પીવું પોટીને હો પી લેજે.